તો સાંજે 7 વાગ્યા સુધી પોણા ભાગના ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। 25 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। બોટાદ, ભાવનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો 7 વાગ્યા સુધી 25 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ 25 જિલ્લાને સાવધાન રહેવાની પણ વાત કરવામાં આવી છે, કારણ કે ઓરેન્જ એલર્ટ છે એટલે ભારે વરસાદ થઈ શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। 10 કલાકમાં 94 તાલુકામાં વરસાદ, 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। ભાવનગરના ઘોઘામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો વલસાડના ઉમરગામ, ખેરગામમાં 2 ઇંચ વરસાદ। ભાવનગર સિહોરમાં 1.5 ઇંચ વરસાદ, તો ગીર ગઢડા, ભિલોડામાં પણ 1.5 ઇંચ વરસાદ। વાપી, પારડીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। મહેસાણાના ખેરાલુ, વડનગરમાં તોફાની વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। ખેરાલુ વિસ્તારમાં ગામોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવનની સાથે મહેસાણામાં વંટોળિયો વરસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે। મહેસાણામાં ખેરાલુ, વડનગરમાં તોફાની વરસાદની શરૂઆત થઈ છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ ખેરાલુ વિસ્તારમાં ગામોમાં પણ પવન સાથે વરસાદ શરૂ થયો છે। મહેસાણા શહેરમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે। પૂર ઝડપે પવન વચ્ચે છવાયો છે વરસાદી માહોલ। ખેરાલુ, વડનગર, વિસનગર, મહેસાણામાં વરસાદ, ભારે પવન સાથે મેઘરાજાની છેલ્લી ઇનિંગ જોવા મળી રહી છે। વરસાદની ધમાકેદાર બેટિંગને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ। એકાએક પલટા બાદ જે વરસાદી વાતાવરણ હોય છે હાલમાં જોવા મળ્યું છે। ખાસ કરી પવન સાથે હાલમાં મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ મહેસાણા જિલ્લાની વાત કરીએ તો વડનગર, વિસનગર, ખેરાલુ, સતલાસના જે વિસ્તારો હોય છે આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। મહેસાણાની વાત કરીએ તો એકાએક જે વાતાવરણમાં પલટા બાદ એકાએક વરસાદની શરૂઆત થઈ હતી। ભારે પવન સાથે હાલ તમે જોઈ શકો છો વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી અને જે આ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે લોકો હોય છે તેમને રાહત મળી છે, કેમ કે અસહ્ય ગરમી હોય છે, ગરમી પડી રહી છે, તેના કારણે જે લોકો હોય છે ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। પરંતુ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચોક્કસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ હજી પણ જે લોકો હોય છે વરસાદની રાહ જોઈ રહ્યા છે, કેમ કે અસહ્ય ગરમી પડી રહી હતી। હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે 4 દિવસ સુધી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં જે વરસાદ હોય છે મહેસાણા ખાતે વરસી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી ઝાપટું, ઘણા દિવસોના વિરામ બાદ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગરમીના ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બફારાથી લોકોને રાહત મળી। બનાસકાંઠા જિલ્લામાં આજે દિવસભર અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ડીસામાં અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ પવનની સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। બનાસકાંઠામાં સમી સાંજે થયેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। બનાસકાંઠામાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો છે ડીસા પાંથાવાડા હાઈવેના, કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં ભારે બફારો જોવા મળી રહ્યો હતો અને અત્યારે પાલનપુર, ડીસા સહિત જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ થતાં જે છે તે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે જે નવું જે વાવેતર થઈ રહ્યું છે એમાં ખુશી જોવા મળી રહી છે। પરંતુ જે લોકોને પાક અત્યારે લેવાનો હતો તે ખેડૂતો અત્યારે આ વરસાદથી દુઃખી પણ બન્યા છે, કારણ કે પાક કેટલાક ખેડૂતોનો જે તૈયાર થયેલો છે તે તૈયાર થયેલો પાક આ વરસાદ છે તે બગાડી શકે છે। પરંતુ આ વરસાદી ઝાપટાઓના લીધે અત્યારે તો લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ભારે બફારા બાદ વરસાદ પડવાથી અત્યારે જે છે તે ગરમીથી રાહત મળી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।
અંબાજી પંથકમાં જામ્યો છે વરસાદી માહોલ। અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા, ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી। ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે। વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ભાદરવી પૂનમના મેળા બાદ જ્યારે મા અંબાના મંદિરમાં પક્ષાલન વિધિ થાય છે ત્યારે વરસાદ ચોક્કસપણે આવતું હોય છે, પણ હાલ તબક્કે ભારે ગરમીના ઉકળાટ બાદ કહી શકાય છે કે આજે વરસાદની ધીમી ધારે જે શરૂઆત થઈ છે તે ભારે ગાજવીજ સાથે ત્યારે બિહામણા અવાજ સાથે આ વરસાદની શરૂઆત થવા પામી છે। અને હાલ તબક્કે જે વરસાદની શરૂઆત થઈ છે તેના લીધે ગરમીમાં આંશિક રાહત ચોક્કસપણે મળી છે અને ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આ આ વરસાદ જે છે વરસાદનો ફાયદો થઈ શકે છે અને વરસાદના કારણે ગરમીના ઉકળાટમાં પણ રાહત થશે। હાલ તબક્કે જે વરસાદ વરસી રહ્યો છે તો આપણે બતાવવા માંગીશ કે જે આ જે બજારમાં જે છે એ બજારમાં જે વરસાદ છે એ વરસાદના કારણે જોઈએ છે કે વરસાદનું આખું વાતાવરણ પલટાઈ જતાં વરસાદી માહોલ સર્જાયો છે અને એના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને હજી સુધી જે વરસાદ ચાલી રહ્યો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે મોડી સાંજ સુધી આ વરસાદમાં વધારો થઈ શકે છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ, વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ। લીલછા, ખુમાપુર, ધોલવાણીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહત્વનું છે કે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની અહીં શરૂઆત થઈ છે। અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણી પણ ભરાયું છે કેટલાક વિસ્તારોમાં। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભિલોડામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી વરસાદની, ત્યારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની શરૂઆત। તો પાટણના સિદ્ધપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો। હળવા પવન સાથે પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। સિદ્ધપુર શહેરમાં હળવા પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। તો ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ। અલંગ પંથકમાં આજે પણ ભારે વરસાદ। અલંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધોધમાર વરસાદને પગલે અલંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અલંગમાં આવેલ રેડક્રોસ હોસ્પિટલ આજુબાજુના વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે નીચાણવાળા વિસ્તારોમાં એટલું પાણી ભરાયું છે કે અહીં અવરજવર કઈ રીતે કરવું, વાહન કઈ રીતે ત્યાંથી પસાર થાય તે પણ મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અલંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ઠપ। તો પાણી છે તે ભરાયું છે, સારું એવું પાણી ભરાઈ ચૂક્યું છે, જેના કારણે લોકોને અહીંથી પસાર થવા મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો વરસાદ વરસી રહ્યો છે। ભાવનગરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને અલંગ પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ। ભાવનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। સિહોર વિસ્તારમાં મેઘરાજાનું આગમન। સિહોર, ટાણા, વરલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેડૂતોના મુરઝાઈ ગયેલા પાકોને નવું જીવનદાન મળ્યું છે। તો ગ્રામ્ય પંથકમાં વરસાદ। સિહોર વિસ્તારમાં મેઘરાજાનું આગમન, લોકોને ગરમીથી રાહત મળી છે। તો ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે બજારોમાં પાણી જોવા મળી રહ્યા છે। નદીઓ બની ગઈ હોય તે પ્રકારના રસ્તા જોવા મળી રહ્યા છે। ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સિહોર તાલુકાના સોનગઢ, રામધરી, આમલા, સણોસરા સહિતના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ। ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં ભાવનગર જિલ્લા માટે મેઘરાજા મહેરબાન રહ્યા છે। તો ભાવનગર શહેરમાં મોડી રાત્રિ બાદ ફરી એકવાર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈને શહેર અને જિલ્લાના વાતાવરણમાં બદલાવ આવ્યો છે। હાલ ભાવનગર શહેરમાં ધીમી ધારે વરસાદ એકરસ થયો છે। તો શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે। ત્યારે અલંગ, સિહોર અને ભાવનગરના 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે। વરસાદે વિરામ લીધા બાદ એકવાર ફરી મેઘરાજાની રી-એન્ટ્રી જોવા મળી રહી છે। અલંગ, સિહોર અને ભાવનગરમાં સારો એવો વરસાદ વરસ્યો છે।